મારા આઢું એ મારો ઓછો કશા કોમનો નહીં બોલો. એમ ખબર છે કે લ્યા મારા બીજો આઢું હોય રહેશે તો એમ કોક દાડો કોઈ દાડો ભેગો થવા કે કોઈ દાડો વાત કે સમાચાર કે કશું નહીં બોલો હડો. અને મારો ઓછો એ હારો બોર હાથમાં આવ્યો છે ને હારો શેઠિયો હાથમાં આવ્યો છે ને તેને બોર ઉપર લીલા લહેર કરે છે. અને બાઈક ને મારો ઓછો જાહો જલાલી છે એને તો. અને મારો કદી મારો હમું જોતો નહીં અલ્યા કે આ આઢું હમું તો જો લ્યા આઢું અડધી રાતે કોમમાં આવે. અને મને એ સમજાતું નહીં કે ભગવાન એના પર શું કરો આટલી બધી મહેરબાની કરી છે. કારણ કે જો પૈસે ટકે કમ્પ્લીટ ભેંસે દૂધ પાણી બાજરી કશું ખૂટે એમ જ નહીં મને. અને મારે એવો શિકાર કરમ ભમરાળો આવ્યો છે ને ભમરો ચીજ આટલો બેઠો છે ને એ જ ખબર પડતી નહીં. ગમે એટલી મજૂરી કરું ને તો કશું ભેગું થતું નહીં. ગમે એટલા ગોમમાં ફોફા મારું તો 1 રૂપિયો કોઈ હાલે એમ નહીં. અને મને વગર મજૂરી કરે કે ના કરે એના ભગવાન હાલે એટલા હાલત. અને અત્યારે તો ડાઢા સોયલો ઊંઝો છે ચોક. અને ઈકન જવા દે કારણ કે મારો આઢું તો ઓમ પાછો ગમે જેવો પણ ઓમ મારા અડધી રાતે કોમમાં આવે તો સદ પૈસા જોવું તો કોક દાડો હાલે કોઈ આખા પાછું હોય તો તરત આવીને ઉભો રહે. મારા આઢું જેવો તો ઓમ પાછો કોઈ મોણા નહીં. પણ એક વાતનું એવું આજ ખુલાસો કરવો છે કે મારા એનો જે બાઇક છે ને એનું બાઇક મારે લેવું છે. જો આજ એનો બાઇક હાલે તો મારો આઢું હાચો ને કે ભાઈ તારા ને મારો રોમ રોમ. કારણ કે મારા બાઇક ની જરૂર છે. હવે એનો બાઇક હાલે વેચાતું અલગ ના હાલે મારા બાઇક એનું આજ તો લેવું છે એટલે લેવું છે. ખબર તો પડે મારા આઢું કેટલામ છે. કારણ કે એ તો રૂપિયા થી ગણાય. કાલ નવું લાવવું હોય તો તરત લાઈન મેલ દે. પણ મારો એ બાઇક મારા એવું મન ચોટ્યું છે કે એરા બાઇક વગર મારા ચાલે એમ નહીં. અને પેલા આજથી 2 વર્ષ પહેલા મારા ગોળિયામાં અમે 2 જણા હંગાત મજૂરી કરવા આવ્યા હતા. પણ જાણી તાણી એ બાઇક ઠાઠ્યું રહ્યું ને એ ઠાઠ્યું લાવ્યું છે ને એને તાનું મારા ઓછાના વેરા વળી છે. મને એ ખબર પડતી નહીં કે એ બાઇકમાં શું એનું નસીબ વાળું બાઇક છે કે એનું લકી બાઇક છે કે એ બાઇકનું મારા રહસ્ય જોણવું છે. ના મેળાવો તો આ એનું બાઇક મારા 15,000 કે 15,000 માં લઈ આવું છે. પણ એ બાઇક મારે લેવું છે. એનો બાઇક ના હાલે ને તો દાડા દિવસ ચોરી કરીને એની બાઇક ઉઠાઈ લેવું પણ ઉઠાઈ લેવું છે એટલે ઉઠાઈ લેવું છે. યાર જવા દે એના ભૂર ઉપર તો ખબર તો પડે. હા ભૂર ઉપર તો પહોંચે છું પણ દેખાતું નહીં આ બાજુ તો. આ જોજે આ જાહો જલાલી છે તો કે જોજે કેટલું સુખ છે ચેલી જાહો જલાલી છે ચેવી ઓળીઓ છે ને અલ્યા બાઇક તો હારી જ છે. હા આ બાઇક જારી એની જિંદગીમાં હાર્યું બાઇક આવ્યું અને એની વેળા વળી. કારણ કે આ બાઇક લાવ્યો તારનું પેલા તો કોઈ નતું પણ આ બાઇક આવ્યું તારનું જ એનું નસીબ ખુલ્યું છે ને કે એ મારા ગોળે ભમરાળો જ હતો. મત કરે ને તો આખો દાડો ગમે એમ મજૂરી કરે તો 100 રૂપિયા ના ભાડે. કારણ કે મારા જેવો એ હતો પણ આ બાઇક નસીબ વાળું છે અને આપડે હારી જ બાઇક ઉઠાવવાનું છે. હવે બાઇક તો મારું ઊંચું જૂનું છે પણ નસીબ ની વાતો છે. દેખાતોય નહીં અરે કેટલા રહ્યો શીખર નો પોછો બદલવો પડશે એમ. હા બુઠ્ઠો થઈ ગયો. અરે મારા હાડું વળ્યો હો પાછો. અને આજે શું લેવા આવ્યો ખરાબ બપોરે આવ્યો છે. એના વેદમાં જ આવ્યો છે. અરે પૈસા ટકા જ ખૂટ્યો છે તાને જ આવ્યો છે. અરે એકન મારા પાસે મારે કોક કરવું પડશે વનાથી હંતાવવું પડશે. કારણ મારી પટ્ટી પાડી દેશે મારો હાડું. કોક તો કરવું જ પડશે. કારો વિચિત્ર છે મારો હાડું તો. અરે મારા પાસેથી પૈસા તો લઈ જાય તો પાછા તો આવતો નહીં. અને રોજ લઈ જાય ઓછી લઈ જાય મારા પાસેથી ઉછીના આણ ઘે એના ગામમાં જઈને વ્યાજવા ફેવરા છે. મને વાત મળી છે ખોંજી કોક તો કેનારો હોય કે આપડા જેવો. મારા હંતાઈ જ જવું પડશે એમ. હા કલસી પોચો હાલ નહીં બદલવો જવા દે આમ. મારો હાટું પણ બાર એના પેલા મને હંતાઈ જવા દેજે પેલા કે મારો ડબ્બો થઈ જાય પૈસામાં ફેરાય વેતરી જશે. ઓછા જતું રહેજે. હા ઓય કઈ ઉભું રહેવા દે. ઓય તો નહીં આવે ખોરતો હે આ મારો ઓળખો પેલા કોક હતું અને મને આવતા તો ઘડી વારમાં ગાયબ થઈ ગયો. મોનો કે ના મોનો મને ખબર પડી ગઈ છે કે મારો આઢું આવે છે.
2-3 વખત પૈસા લઈ ગયો છું ને તો એકે વખત પૈસા પાછા આલ્યા નહીં. આ મોનો કે ના મોનો મને ભાડીને હંતોણો પણ ખબર નહીં કે હું એના ઓછી કાઢે એનો ગમે તો દુનિયાના પતાળમાં ખોવાઈ જાય તો હું કોઈ તો દેખાતો નહીં. ઓમ જવા દે મને વઠો વઠે. What? મારો હાડો તો ચેડી આવે છે મારો આમ જવું જ પછી આગળ જા રે. અલે હાલ આટલો ઉભો તો બોલો મોનો કે ના મોનો એ છે પણ આ હંતા કુકડી નો ખેલ ચાલુ કર્યો છે અને મને પાડી ના પણ આટલું હું તને નહીં મેલું કેટલો જાય તું. ધોળીને જવા દે, હાડો આવે છે. ઉવા હેન્ડલ જા રે. પણ મને ખબર છે કે મારો હાડો મારા ચેડીને ઓમ ફરીને ઓમ જ આવશે. આમ જોવા દેજે પેલા સર આ બાજુ દેખાતો નથી. આ બાજુ પાછળ તો આવે જ નહીં. મને ખબર છે પેલેથી આમ ફરચ્યો છે. મને પાછો જ ના રે કરો આગળ આવશે પાછો. અલ્યા હાડો તું તો જબ્બર હંતા કુકડી રમી હતી લે. અલે હાડો આપણે બચપનમાં ચઈ સંતા કુકડી રમતા. અલ્યા પણ એ નેણા હતા ને રમતા હતા પણ અત્યારે તો હંતા કુકડી નો ખેલ ચાલુ કર્યો છે. આ તો બચપન ની યાદ આવી જાય હાડો. તું ખાસા દાડા ભેગો છો ને મને. અલ્યા પણ એ ખાસા દાડા ભેગો થયો વાત સાચી છે પણ હાલ તો ખરા બપોર થયા છે. આ ખરા બપોરે તો હંતા કુકડી ના ખેલ મેળવા હતા તારે. પણ તે હુલે ખરાબ બપોર લીધા હતા ને. અલ્યા તારું કોમ પડ્યું એટલે એ તો મને ખબર હતી કે તું કોણ મને તાપવાનો નહીં મારા ઘેર. હેડો હવે કોઈ પોણી પોણી પાવો. પાણી તો પાઈશું જ કે હાડુ. ચારના આ ઓયડીના ચાર ઓટા ફેરા મારા તમને ખબર પડે છે લ્યા. અલે હાડુ હા પણ તઈ મજા ના આવી. અલ્યા હું મજા આવી. તાણે હું તને ભાડીને આવતો તો તું મને ભાડી હંતાઈ ગયો તો બોલ 110%. હાડુ હા હંતાબુ તો પરે. આ તો બચપન ની સંતા કુકડી યાદ આવી ગઈ મને એટલે કે મારો હાડુ મને ખોરીએ કાક નહીં ખોરીએ તો. અલ્યા બધી વાત સાચી છે પણ આટલું મારે શું હતું ખબર છે તારું કોમ હતું એટલે મારા ખરાબ બપોર આપવું પડ્યું ને હું કદી ખરાબ બપોરે કોઈ વળી હેરાન કરતો હોય હું કારણ કે હું જેવો ઊંઘવા વાળો છું તે ખરાબ બપોરે હું હુઈ દઉં 5 વાગ્યા સિવાય ઉઠતો જ નહીં. પણ એ તો ખબર છે મને તારી તો. અને લાવ પાણી લાયા લાવો લાવો હાડુ તેનું બી આપડે ચોકણ પેલા કલ્ટી કરે હેડો કે આપણે પોછો બડાલો હોય તો બદલી કાઢે અમે. અલ્યા બે યાર. જણા ભેગા થઈ જઈએ છે. અલ્યા હું પણ તારા પોછા બદલવા નહીં આવ્યો મારા પોછા બદલવા આવ્યો છું તને ચો ખબર છે. તારો હું પોછો બડાલો છે એવો તો. અલ્યા હું તને વાત કરું તું બેસ તો ખરા. હા બેસ. હાડુ હા ચમ આવે તો કયો. અલ્યા તારા બાજુ ઘણા રૂપિયા લીધા તું એ મને ઘણા રૂપિયા આલ્યા અને ઘણી મદદ કરી બરાબર છે હાડુ પણ આ વખત તો હું બીજા કોમો લઈ આવ્યો તો તે મારે છે ને બાઇક ની જરૂર છે. અરે હાડુ બાયક ની જરૂર છે. ઓવે તો બાયક તો મારા પાસે એક જ છે. હા તો તારે એરી જ બાઇક તારા બાજુ તો બીજું બાઇક છે હું એરી જ બાઇક લેવા આવ્યો છું મારે જરૂર છે. હાડુ હા બાયક તો મારા કાકાની નિશાની હે. અલે એવું હાટું ના હોય કાકા તો જતા રહ્યા ચાંદના જતા રહ્યા હવે ઈયોની નિશુની બરાબર છે પણ મારે તો ચો હાથે લેવું છે. મારે તો ખાલી હાલ લઈ જવું છે થોડા દાડા વાપરવા પૂરતું. તો કાકા હાડુ એ તો મારા કાકાની નિશાની પણ બીજું બાયક જોવું તો જ લઈ આલું પણ આ બાયક ના આલું તને. હું કઉ છું મારા બીજા આજુબાજુ બાઇક હાલવા વાળા ઘણા છે પણ મારા બીજો બાઇક લઈ દઉં એના કરતા કહું આ અમારા હાટુ નું બાઇક શું કામનું છે તે થોડા દાડા વાપરવા લઈ આવું. હાડુ હા તને મારો જીવ આલું ખરો પણ મારું બાયક નહીં આલું. What? અલા પૈસા બાપા તારો જીવ મારા જોતો નહીં કશું કરવું નહીં તારા જીવને લઈને હું શું કરું મારા ખાલી બાઇક ની જરૂર છે તારા જીવની જરૂર નહીં લ્યા. અરે પણ હાડુ તારા રૂપિયા જોવું એટલા આલું પણ મારું કાકાનું બાયક નિશાની છે. હું તને બાયક તો નહીં આલું આજે નહીં આલું. મારો ઓછો આ કાકાની આટલી બધી લાગણી છે મને વાત તો સાચી છે કારણ કે હું નસીબ વાળાનું બાઇક છે કારણ કે એના કાકાની આખરી નિશાની છે અને આ મને આલે તો એનું બધું ભેળાવા માંડે એમ છે કારણ કે જીવનમાં એક જ નસીબ એક જ વખત ખુલ્લો છે ભાઈ આખો દાડો ખુલતું નહીં. જો એ નસીબમાં આપણે વર રાખ્યા તો તરી ગયા નકા હતા ને એવા રૂગડા ખાલી ખમ. હાડુ હા બોલો હાડુ. હું શું કઉ છું હા ભલે તારી કાકાની આખરી નિશાની રહી અને તું હાથો થી તારા કાકા પર આટલો બધું પ્રેમ છે તારા પણ મારા ખાલી 10 દાડા પૂરતું હાલ હું તને ચલાવીને પાછું હાલ દઉં. મારે થોડું કામ છે ને પતાવીને પાછું હાલ દઉં બરાબર. હાચું કે હાડુ પાછું આલી છે 10 દાડા ચેરી. હાચું લે તારા બાઈક
મારા છોકરાના જેમ હાચવ્યો બસ. જો એને કડવો કોટો વાગવા દઉં ને તો આપણે હાટું નહીં શોકાય. પણ હાડુ હા. બાઈક તો આલું ખરો હા પણ મારા કાકાની નિશાની છે લગીર ટચ ના થવું જો કશું થવું ના અલા, જોઈએ. તારા કાકાની તો એમાં નિશાની તો- ના- એમાં તો મારા કાકાનો જીવ પડેલો છે બાઇકમાં. તારા કાકાની નિશાની જો લકીર ખરોચ આવે તો આ મૂછો કાઢી નાખી દેવી. બોલ હેડ હવે. એવું છે હા, હા તો આલું હા બાઇક કારણ કે તારા બાઇક ની પૂરેપૂરી ગેરંટી મારી. આલું પણ પાછું આલી જવું પડશે હો. વેચાતું નહીં આલું તો હા વેચાતું નહીં લેવું મારે. વેચી ના મારતો લઈ જાય પછી તારા પૈસા ખૂટે તો તું બધું વેચી મારવી છે. મારે શું કરવું છે તને ખબર છે? મારે ઓને લઈ જઈને 15-20 દાડા આખવું છે કે ઓના લીધે મારા કોઈ ઘરમાં ફરક પડે કે નહીં પડતો. એટલા ઓલે હું લેવા આવ્યો છું. આટલું તને ખબર ના હોય તો કહું. એવું છે ઓવે હા હા તે તું તો યાર ચિંતા કરતો નહીં. ઓના હું કાળજાની ગોરેમ હાથવી ચિંતા કરતો નહીં. હા તો મારા કાકાની નિશાની તો હું છોકરાને જેમ હાચું છું આને તો વાત સાચી છે પણ તારા કાળજા ઉપર પથરો મેલી અને હારી બાઈક મને 15 દાડા ઓલી હાલ. અને રાતી તો એસી માં મેલું છું તાને તારા તો એસી નહીં પાછી અલ્યા ઈ તો હું ગમે તે કર્યો પણ હાલ મને જવા દે. તડકા ના મેલતો પણ જો અરે કશું નહીં થાય. તું તાર ગેરંટી મારી બસ. એવું છે હાલ લઈ જતા તું ચિંતા ના કરતો. તારા બાઈક ને હું કશું થવા નહીં દઉં બસ. સાચું કે હે હાચું. કાકા આખરી નિશાની હે ને આના મારો હાડુ આવ્યો છે તને તડકા મેળશે તો મારે જીવ ઊંચો ને તો થઈ જાય છે પણ 10 દાડા તો શેઠો જવું પડશે. અલ્યા આઠું આટલું બધું તમે પેલું ના કરશો. તમે યા વિશ્વાસ રાખી અને હાલો કારણ કે મારે છે ને હવે મોડું થાય છે. હું હેડું બાઈક લઈ. શું કીધું? હાલ લઈ જતા હાડું એ હારું હેડો તણ્યા. હાથવી લઈ જજો હો મારી આખરી નિશાની હે મારા કાકાની આ તો કશો વાંધો નહીં. તમે તો રહ્યા તે ફિકર લાયસન બાયસન સા પાછું બધું ઓ પાછા બધું છે બધું. તમે તો ચિંતા ના કરતા. હો હા અરે આવજો તાન. હાલ આવજો તાર હો અને હાથે આમ રોટલા બોટલા ખાજો પાછા બાઈકમાં પાછા. ખાવાનું ના ભૂલી જતા ફોન ના ભૂલી જતા ના મોડા થઈ જાવ હવે. આવજો જો એ આવજો એ આવજો હો. અને મારા કાકાની નિશાની હાથ આવજો એ હારું હારું. હા મારો ઓળખ્યો. મારા તો લગીને ઉમ્મીદ નથી કે હારો આટું માનું બાઈક હાલ છે પણ ખબર નહીં ચમ ભગવાન હળવા થયા આના બાઈક હાલ દીધું અને ભટ્ટ લઈને પેલા તો ઘડી રકઝક કરી પણ હાલ્યું ના. પણ હવે તો કશું હું તો નહીં. 10 દાડાનું કઈ લાવ્યો છું ને 25 દાડા 20 દાડા મહિના સુધી બાઈક પાછું હાલવું જ નહીં. જ્યાં સુધી આપણું નસીબ ના જાગે ત્યાં સુધી એનું બાઈક ના મળે. તો હવે હેડો ઘેર. હા લાલભાઈ તો કેવું વાયુ લે. ઓહો એસી બેસી બધું કેવું નખાયું છે જુઓ. ભાઈ આખો દાડો ઓઈની પડી રહ્યું એસીમાં ઠંડા છે એટલે કોઈ ચિંતા કરી ખેતરમાં મજૂર મેલ્યો હું ને જવા પૂરવાનું બધું મજૂરત કરી અને આ એક ખોટું કામ કર્યું. ટ્રેક્ટર નો ઓલા કલટી જૂની લઈને આવ્યા છે. ઈમાં પહોંચ્યો તો કહી ગયો છે. શું છે? પોણી બાટલો મિલી ગયા છે. મને લાગે હા ઓ ચોક્કસ છે તો જ્યાં એટલે લાલભાઈ ઓ લાલભાઈ તો જાળમાં હતે જ નહીં ગયા તો ઉપર બેસી ગયા. આ તો પાછા મસ્તી વાળા છે. ઉપર બેહીને પાછા આ તો હું રાખીને જોઉં છું કે મારા હોય પૂર પર કોઈ એકું કોણ આવે છે પણ ખબર નહીં. હું તો આવું છું બીજું કોણ આવે છે વૈકન તો જ્યાં આ તો કેવા તૂટ્યું વાળી બે છે જીમ કઈ ડોસી પીવો રીહે નહીં તો એવી રીતે બે છે કે યાર ડોસી જ નહીં ને. મને એ ખબર નહીં હું બોલું છું એ ડોસી દીવાની ચોથા વૈકન. ઓ લાલભા શું તૂટી વાળી બેસો હું દિવસા હું બે હ કોક તો ખાટલા બે હાર આ તો ભૂઈ બે હાર છે. આ તો અરે ખાટલો નહીં યાર ઘરમાં પડ્યો છે ઘરમાં હું કરવા મેલો છો ખબર છે કે બાર મેળશું તો ખાટલામાં બધા બેસી ભાજી તૂટી જશે એના કરતા મોય મેલી રાખ્યો છે. અલે મારી વાત સાંભળો કે હા હું કયો હું જોતો હમણાં બહાર તો ઘર વાસેલું હોય તે તારું વાસેલું હોય તે બાર હોય ને બેઠો છું. તમારી વાતોમાં મને વિશ્વાસ તો આવતો નહીં. તમે શું કહો છો હું કહું હા કલટી લઈ જવી હતી હાલો મારે કલટી મારવી
તો હું ટ્રેક્ટર ને લઈ જાઉં છું. ચા પડી કલટી તો પણ પોસ્યો નવો નખાવો કે પાહા બદલવાનું છે. હું બદલવા કરતો તો પટલી કાઢો તો હું લઈ જાઉં. બદલવા જ બેઠો તો, હા પણ 10 દાડા મારે હાટું આવે ને હા તો મારું બાઇક લઈ ગયો. હા તે તારનો વાટ જોઈ રહ્યો કે 10 દાડા કઈ ગયો છે, બાઇક લઈ ગયો મારું. કે હું આલી જાઉં છું તો જાય નહીં. મણી મને પોછો બદલ્યો નહીં. મારા બાઇકમાં ટેન્શનમાં તો તે દાડ હું માગવા આવ્યો તો ઘસી ના પાડી. મારા ડોશી દવાખાને જવાની હતી. કીધું લાલપા બાઈક આલો. એ વખત તો એમ કેતા હતા હું બાઈક કોઈને નહીં હાલતો. આ તમારો એવો કેવો વાટું હોતે 10 દાડાથી બાઈક લઈ ગયો તો હાલવા આવ્યો નહીં હજુ સુધી. અરે કરણજી, હા. બાઇક તો કોઈને નહીં હાલતો હું, પણ મારા હાટું તો શું કરે અમે? એ તમે તો એમ કેતા હતા મારા કાકાની નિશાની હે, કાકાની નિશાની હે. ઈ કેવા હાટું આલી દીધું બધું. તમે હાટું કેવું આલી દીધું? અરે મારા હાટું ને નતો હાલતો, પણ જોરથી લઈ ગયો છે. એમાં ઉદાસ થઈને બેહ્યા છો. હા, એમાં તો બાઇકમાં તો કોઈ કોમ જ ઉઠતું નહીં. લાગે ઉદાસ છે થઈને બેઠો છું. દાદાથી તો કશું ખાધું નહીં. હા હું કહી હેડ્યા છો. ખાવાનું એમ ફાવતું નહીં બાઇકમાં તો. શું કરશો તે હવે? આપડે બાઇક લાવવાનું છે મારા હાટું થી. બાઈક 10 દાડા કઈ ગયો પણ આલી ગયો નહીં તો આમ લેવા તો જવું જ પડશે. જો. પણ મારા જાતે તો જવાય નહીં. દરબા હા. તમારા હાટું બક્કમ છે. એમનેમ તો બાઈક હાલ ના હાલ તો પાછું લઈને તો નહીં આવે. દાદાને કીધું છો ને, ઉપર 20 દાડા ઉપર બીજા થઈ ગયા. મહિનો તો થઈ ગયો આવી ગયો હા મહિનો. બરોબર. તમે 10 દાડાનું બાઈક કઈ ના મહિનો થઈ ગયો. પણ એ હું તો લેવા નહીં જઉં કે તમારા હાટું મને ખબર એ કેવો હોય. તમે ના જો પણ ગમે તે ચોક થી માણસો લાવો, પૈસા હું આલું પણ મારું બાઇક લઈ જાઓ. આવો માણસો રસ્તામાં પડ્યા છે તે હાલ ના હાલ આવે. વાત કરો પૈસા જોવું એના માટે. અરે પણ પૈસા હું આલવા તૈયાર છું. 10,000 રૂપિયા લે છે. 10,000 25,000 લીધો હું આલું પણ મારું બાઇક લઈ આલો. એવું હે? ઓવર. પણ હું ફોન ગામમાં ગમે તે કરો, માણસો ખોડી લાવો, કોઈ ઓળખા ના મારું હાટું. હા એવા માણસો લાવો તમે. માણસો તો હું બહારના બોલાવું છું. હા, બાઈક એ તમારે આવી જશે. પૈસા તૈયાર રાખવાના તમારે. બાઇક મારા વગણા આવી, હું પૈસા રોકડા. 2 કલાકમાં બાઈક તમારા વગણા પડ્યું છે. હા તો બરોબર. નક્કી. હું માણસો મારી રીતે મોકલી દઉં છું. બાઈક મને ઠેકોનું કયો કઈ જગ્યા છે બાઈક? પેલો રહ્યો ને મારો હાટો કોકરીયો, વાહ એનું ઘર તો જોયું હે ને? વાહ એ રહી કન જવાનું છે તારે. ઈકન જ ને. ઓવર. જોઈ લીધી જગ્યા. જોઈ લીધી. તમે ચિંતા કરતા બેહો. કલ્ટીનો પોચો બદલી કાઢો. હું તમારા બાઈક નો ઓવર કરું છું. હા તો લાસ્ટ તમે બાઇક લઈને આવો એટલે કે હું પચ્ચો બદલી કાઢું. કમ્પ્લીટ કરી મેલો. હું બાઈક તમારા વગણા લાવી મેળ દઉં છું. સારું. પૈસા તૈયાર રાખજો પા. અરે પૈસા તો રોકડા ચાલુ, આ પચાસ ઓવર. પૈસાની તૂટ છે. બહારના માણસો બોલાવું છું. લઈ આવશે ને તત્કાલિક પૈસા માંગી. પૈસા નહીં આલો તો બાઈક ને તમારા કાકા ને લઈ જઈશું પાછા. ના, મારા કાકાને નિશાની આખરી છે એટલી. એટલે હા. બાઇક મારે પહેલા જોવે. હા તો હું બોલાવું છું માણસો ને. હા, માણસો બોલાવીને કોક કરો, હું એટલી કઈ પચ્ચો બદલું. અરે બાઈક તમારું હાલ વહી આવી જશે. હાલ 2 કલાકમાં. હા તો 2 કલાક થઈ ને. હા 2 કલાક જ. હા તો હું એટલી કલ્ટી કમ્પ્લીટ કરી દઉં તમારી. હા હવે મૂડમાં આવી જો. હા, મૂડમાં આવી ગયો હું. અમુક કામ છે મને. કે હા મારા ફોન કરવો પડશે. ઈવન 2 માણસો મારા બોલાવવા પડશે. પેલા 2 છે જોનીતા, ઈવન જ કેવું પડશે. નવા માણસો તો ના કહેવાય. જો પકડે જોય તો ખબર પડી જાય. પછી મારું નામ આવી જાય. એના કરતા ઈવન જઈને જો વાટમાં મળ્યું તો બરોબર. એને ફોન કરીને બોલાવવા પછી મને જવા દે. હા ઠેકોણા તો આવી ગયો. હા 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 આજ મને લાગે નોકરી જ્યાં લાગતા નહીં જેમાં હું ગયા. પણ ચિંતા કેમ કરો. હું આજ તમને મસ્ત મોકલું. આમ માલા માલ થઈ જજો. 2 કલાકમાં 10,000 કુનાલ છે. અને એવું કોમ જ કરે જાય રહ્યા. બીજું કોઈ કોમ તો કરતા આવડતું નહીં. જવા તો દે. મારી વાત તો કદી મોનતા કદી ના તો પાડી નહીં આ સુધી. પણ કહું તો મોની જ હોય તો મોકલું તો જઈને લઈ આવું. ઠીક ઠેકોણા તો બતાવી દઉં. આ તો એવો ને એવો રહ્યો. સુધરો નહીં. એ બાડિયા એક વખત પાડતો નહીં. કેટલા હે? 4. હા બરોબર. તું તો ઓને ઓદરો. ઓ ભાઈ કલાક તો ધંધા જ્યાં લાગતા નહીં આજે તમે. આપણે તો એને આગળ નહીં. જમ આ તો ઠેકોણું પડી જ નહીં. ના કશું હતું નહીં. એક કોમ બતાવું છું. એક પાર્ટીનું બાઈક લાવવાનું છે. 10,000 રૂપિયા રોકડા કેશ કીધા. હું તમને ઠેકોણું બતાવી દઉં. એથી બાઈક લઈને અને હું આટલા બેહું છું બરોબર. એટલે મને બાઈક તમે આલી દો. પૈસા તમને 2 કલાકમાં તમારે 10,000 રૂપિયા હું આલી દઉં છું. પૈસા રોકડા જોઈશે. રોકડા કેશ. એક હાથમાં બાઈક એક હાથમાં પૈસા. તો બરોબર બરોબર. હા આ ઉભો કરો ને. રેડી
કબાટ યાર મેળ પડી ગયો આ તો તમારો દાડો ભરાઈ ગયો આપણો ના ફેંચ્યું છો અંકટ લઈ જોઈશે એક મને આલે હમણાં લેર એ આ તો આખા દાડા નવા બેડા નીર પડી ગયો હું કહું હું ઈ વપરો હું ઈ કન નહીં આવું બાઈક નો નંબર આલું 7179 બરોબર 79 હા પછી જશો ને લગભગ 500 કિલોમીટર બરોબર એટલે એક સાપરું આવશે આ સાપરાના એક અમનેરી આવશે નેરે જશો ને એટલે વાટમાં ચોક બાઈક ખેતોમાં ચોક બાઈક પડ્યું છે બરોબર એટલે સીધા સીધા નીકળી જો અને લઈને સીધા આ વેકન ઠેકોણ આવજો આપણો અડ્ડો ખબર હે ને હું ઉભો હોય ઈકન જ ઈ લઈને આવો હું કીધું હું ઈકન પોકું જોડો 2 કલાકમાં તમે પૈસા રેડી રાખો અરે હું પૈસા લાલભાઈ થી લઈને લાલભાઈ અંગાટ લઈને ઈકન આવું છું તમે ઈકન આપણે ઠેકોણ આવો બાઈક લઈને હું કીધું જોડો લે રાત તો મારા હાથમાં આવશે કયો માલ મજબૂત માલ આવશે પૈસા આવશે જેમ કોણ આગળ બાઈક લેવાની જવાનું હેડ બાઈક લેવાની હેડ તો ગાડી પેલો હું ચલાય જાઓ લેડો હા આઈ ગયો હેડો બે જોડો તમારે બાઈક લેવા જઈએ ચડો હા લે હેડો તા લેજો આ તમે બાઈક લઈને બાઈક કેડતે લાવશો એ મોનો તો મોકલે હે એવું છે ઓવર આ ગાડો તા હવે લગભગ આપતા દસી રહ્યા એવું ઓવર એટલે હું મારા જવું છે બહાર કે તમને એટલે સુધી ઉતારતો જઉં પછી બાઈક લઈને તેને ઘેર આવતા રહેજો બરોબર હેડો હે જલ્દી 2 કલાક કીધા 2 કલાકમાં પાછું આવવાનું ભાઈ હા હે જલ્દી ટાટ હા રીત બાઈક કરજો આ બાઈક કયો નંબર કીધો તો 7981 એ રીત છે એ જ છે ઓહો ઉઠો સારો મેળ પડી ને કહો કેમ મરી દો કાન આ તો 15 મિનિટમાં પૂરું થઈ જાય કામ જલ્દી ચાલુ કર ચાલુ કર હા જો જલ્દી જો પેલા મારા આઠું નું બાઈક લાયા તો 10 દાડા 20 દાડા પૂરતું મારું બાઈક લાયા તો અને મારો કોણ લઈ જતું રહ્યું લ્યા અરે આ બાજુ